નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે ફાઇનલી તમારી આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે દોસ્તો જીએસએસબી દ્વારા સીસી પ્રિલિમ્સની પ્રોવિઝનલ આન્સર કી આજે જાહેર કરી દેવામાં આવી છે, તેમજ ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી પણ આજે જાહેર કરી દેવામાં આવી છે। પણ મોટો સવાલ એ છે કે આ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી। તો આ તમામ બાબતોનો આજે આપણા વિડીયો રાખેલ છે, એટલે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હજુ તમે વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો સૌપ્રથમ દોસ્તો આપણે અહીં સીસીની પ્રિલિમ્સની જે પ્રોવિઝનલ આન્સર કી છે, બરાબર, એને જોવાનો પ્રયત્ન કરશું। તો દોસ્તો અહીં તમારી સામે બે લિંક આપેલી છે। સૌપ્રથમ લિંક આપેલી છે એ ફોરેસ્ટ ફાઇનલ આન્સર કીની આપેલી છે, અને બીજી સીસી પ્રોવિઝનલ આન્સર કીની લિંક આપેલી છે। દોસ્તો આ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરી અને સરળતાથી તમે તમારું ફોરેસ્ટનું ફાઇનલ આન્સર કી તેમજ સીસી પ્રિલિમ્સની પ્રોવિઝનલ આન્સર કી સરળતાથી જોઈ શકો છો। તો ચાલો દોસ્તો હવે આ લિંક ઉપર ક્લિક કરીએ। દોસ્તો જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે, બરાબર। ત્યાં તમારે સૌપ્રથમ અહીં તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો રહેશે। ખાસ ધ્યાન રાખજો દોસ્તો, કન્ફર્મેશન નંબર તમારે એન્ટર કરવાનો છે, નહીં કે એપ્લિકેશન નંબર, બરાબર। ત્યારબાદ વાત કરીએ તો અહીં તમારી જન્મ તારીખ એડ કરવાની રહેશે, બરાબર। અને એમાં દોસ્તો તમારે વચ્ચે આવા સ્લેશ કે કાંઈ એન્ટર કરવાનું નથી, માત્ર તમારી ફોર એક્ઝામ્પલ 23/7 જન્મ તારીખ હોય, બરાબર, 23/7/1999, તો આવી રીતે ડાયરેક્ટલી તમારી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે, તમારે વચ્ચે સ્લેશ એન્ટર કરવાના નહીં રહેશે, અન્યથા તમારી વિગત ખોટી સાબિત થશે। અને લાસ્ટમાં તમારે અહીં જે કેપ્શન આપેલું હોય એ કેપ્શન નાખવાનું રહેશે, અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો દોસ્તો અહીં ટ્રાય કરી જોઈએ। દોસ્તો જેવું તમે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ત્યારબાદ કેપ્શન નાખ્યા બાદ લોગિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે, અને ત્યાં તમારી સંપૂર્ણ વિગત તમારી સામે આવી જશે। કયા દિવસના રોજ તમે એક્ઝામ આપી હતી, તમારું નામ શું છે, બરાબર, કયા શિફ્ટમાં તમારો વારો હતો એક્ઝામનો, બરાબર, અને તમારો કન્ફર્મેશન નંબર પણ લખેલો આવી જશે। ત્યારબાદ તમારે દોસ્તો અહીં એપ્લિકેશન ડિટેલ લખેલી છે, એની બાજુમાં પ્રોવિઝનલ આન્સર કી લખેલું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। જેવા તમે ત્યાં ક્લિક કરશો એટલે નીચે કંઈક આવી ગાઈડલાઈન લખેલી આવશે, એમાં તમારે અહીં હિયર લખેલું છે, બરાબર, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો ત્યાં ક્લિક કરીએ। દોસ્તો જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે ફરી તમારો ફોટો અને સંપૂર્ણ તમારી માહિતી તમારી સામે આવી જશે, અને તમારી એક્ઝામ જ્યારે લેવાની તે દિવસ કયો હતો, કેટલી તારીખ હતી, કેટલા વાગ્યાનો સમય હતો, બરાબર, કયા સ્થળે તમારો વારો હતો, એ સંપૂર્ણ તમારી વિગત તમારી સામે આવી જશે। તમારે માત્ર સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમારી આન્સર કી સરળતાથી જોવાની છે, બરાબર। હવે એમાં વાત કરીએ દોસ્તો, તો એમાં જોઈએ તો આવી રીતે કંઈક તમારી આન્સર કી સામે આવશે। એમાં અહીં જો નીચે લખેલું જશે કે તમે કયો ઓપ્શન સિલેક્ટ કર્યો હતો, બરાબર। તો જુઓ આ પ્રશ્નમાં ઓપ્શન એ સિલેક્ટ કરેલો હતો, અને સાચો પણ ઓપ્શન એ છે, કારણ કે જે રેડ કલરના છે બધા, બરાબર, એ ખોટા છે, અને અહીં ગ્રીન કલરનું છે તે ઓપ્શન સાચો છે, એટલે કે આ વ્યક્તિએ ઓપ્શન એ સિલેક્ટ કરેલો અને સાચો પણ ઓપ્શન એ છે, મતલબ કે આ વ્યક્તિને 1 માર્ક્સ મળી ગયો હશે। તો દોસ્તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું। આશા રાખું છું કે તમને કાંઈક નવું જાણવા મળ્યું હશે। તો વિડીયોને ફટાફટ લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો।